ખેતરોમાં ઝાડ બાર બધું આવ્યું તો મજૂરે મળતા નહીં એટલા વરસાદ તો કીચડ થઈ ગયો ને પછી તો શું કરું મારું તો એકલા ને એટલામાં તો પેલી બહેરીને કીધેલું હોય કે તું ખેતરમાં આવે તો આ બધું હમું થાય. આમ મારી બેટી શું ખબર આખો દાડો મોબાઈલ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી કરતી હશે, ખબર જ નહીં પડતી મારી બેટી કંટાળી ગયો. હવે તો એકલા બધું કામ કરવું પડે. હવે મજૂરોને બોલાય તો મજૂરો આવતા નહીં મારા બેટા. હવે કરીએ મજૂરોને બોલાય તો મારા બેટા એ તો મનમાની કરે. 200 રૂપિયા હાજી કે 200 રૂપિયા બધા બપોર 300 રૂપિયા હાજી, આખો દાડો બોલાવે 600 રૂપિયા હાજી. હવે એમાં તો 2 ટાઈમ ચા પીવડાવવાની, વિમળ ખવડાવવાની, મસાલા ખવડાવવાના, અને મારા બેટા ખાલી 1 ચા પૂરો કરે એટલે કે લો બપોર થઈ ગયો, અને બપોર પછી આવે તો 2 ચા પૂરા કરી આવે. એમાં તો આ ખેતીવાડીમાં કંટાળીએ 6 મહિને મહેનત કરતા હતા. ભગવાને તો શી ખબર આ 2 દાડામાં તો વરસાદમાં તો કેવું કરી નાખ્યું અમારે તો. એને પેલીને કહું કે તું ખેતરમાં આયા આંટો માર, આ થોડું આપણે 2 જણા કામ કરીએ તો ખબર પડે, પણ સમજતી જ નહીં મારી બેટી. મારા બાપાએ તો ના પાડી, મારા બાપાએ ખેતરમાં આવવા ના પાડી. તો તારા બાપાએ તો એમ કીધું હતું કે મારી છોકરી તો ખેતર હશે તો જ તમારા ગાં પૈણાશું. ખેતર ભેહું પૈણાઈએ ખરી, એ કંઈ કામ તો કરતી નહીં, કરવાનું હોય ને લાઈન કંટાળી ગયો. હવે તો શું થાય યાર, જો ના હોય તો ગામમાં જઈ મજૂરો ઊભા કરવું અને આ બધું વટાઈ નાખવું અને પછી નવા સાથી વાવેતર કરવું પડશે. એક આ વરસાદે લોહી પીજો, કમ વગર સિઝનનો વરસાદ પડે. આ 6 મહિને વાવ્યું તો કેવું તરિયા ઝાટા કરી નાખ, બધું બળી ગયું. મારે તો પેલા ખેતરમાં મગફળી બળી જઈ, બટાકા બગડી જાય. હવે તો કંટાળીએ શું કરીએ યાર. ના હોય તો હવે મજૂરો તો બોલાવવા પડશે. ભાજીયા દિયો હવે તો રહેતા નહીં, કંટાળો લેવડાવ. હવે તો આવતી સાલ તો ભાગમાં કોકને આપી દેવું ખેતર, કે 2 ભાગ તારે 1 ભાગ મારો. હવે 1 જ ભાગ રાખો, આપણે દાણા પાણી આવ્યો ને ખાવા એટલે બહુ થઈ ગયું. હું તો કંટાળી ગયો નહીં તો ખેતરમાં એ કંટાળ્યો, બહાર રહીને કંટાળ્યો. શું કરીએ યાર. હવે તો પછી પાણી વાળો, પીલું કરો ને આ કરો ને તે કરો. હવે તો ના હોય તો ગામ હામાં આંટો મારતા આવું અને મજૂરો મળે તો કહી દેવું હોય કે કરી લઈએ. હલો ખેતરમાં કેનું કામ હોય ખબર પડતી નથી. તારી અચિયાનું બૈરું હ આ હુના ખેતરમાં કોનું બૈરું લાયા ખબર નહીં પડતી. પૂછવું તો પડે, ગમે તેનું બૈરું હોય. મારી તો બૈરી તો ઘરે જ છે, પણ હવે આને કોનું કોના ઘેરથી નો તમે? હા, મનુભાઈના ઘરેથી. મનુભાઈના ઘરે નો? હા. કહો દાડી આવશો આપણા ખેતરમાં? હા. કેટલી હાજરી લેશો? 300 રૂપિયા. 300 રૂપિયા તો મોંઘા પડી ના જાય મારું બેટું. આખો દિવસ રહેશો તો બપોર સુધી ના? બપોર સુધી જ. હા તો વાંધો નહીં. આપણે અત્યારે હું અમે મજૂર લેવા જતો હતો, એક મજૂરમાં જરૂર હતી. 2-3 મજૂરો તો આવી ગયા, પણ કહો હવે ગામમાં કહું ગમે તે મળે તો મજૂર લેતો, ના હોય તો હેડો કહો આપણે લેજો તમને. આવશો ખરા ને? હા હા આવીશ ને. તો હેડો તાર વાંધો નહીં, હેલો લેજો. હા ચલો. હા આપણે કહું પેલા ખેતરમાં આપણે મગફળી કાઢવી છે ને તો એ ખેતરમાં આપણે જતા આવીએ. પેલા ખેતરમાં મેં મજૂર મૂકી, આપણે 2 એવું તો આપણે 2 પેલા ખેતરમાં મગફળી કાઢી આવીએ. આવશો ને? હા આવીશું. પણ હું કહું હા આ મોઢું તો મોઢું રાખું. હું તો હજુ તમારા કરતા નાનો માથે ના ઓઢવાનું હોય. ના ના ઓઢવું પડે ને માથે. અરે કશું નહીં. અત્યારના બૈરા હે ને, જો હું કહું અત્યારના બૈરા કોઈ લાશ કોઈ કાઢતા નહીં. અને સામે ડોહા આવતા ને તોય કોઈ કાઢતું નહીં. તમતાર ના લાશ કાઢવાની હોય. તમતાર હેડો આપણે જી એટલે ત્યાં આગળ. ડોહાની ઉંમર થઈ તો હજી સુધરતા છે નહીં. અહીં તો વેલા ખેતરમાં આવે છે. અહીંયા બધાને લાઈનો મારવા આવે છે અહીંયા. હવે આજે ઘરે તો આવે પછી એને ટાંકે તોડી નાખવા દે તો હું. મારું બેટું આ મોઢું બતાતી નહીં, કોની બૈરી ખબર નહીં પડતી. મોઢું તો જોવું જ પડશે. તો મારે તો કંઈક સેટિંગ થતું હોય તો આપણે તો થાય તો પડે. હું કહું કઈ લફરું બફરું કરવું તમારે? ના ના કોઈ લફરું નથી મારું. હે એવું કરવા માગો ખરા? ના ના લફરું કરવા નહીં ના માગતી. અરે હા તારી તો ના પાડી રહી મારે. હરી કરવાનું હું? આ તો 300 રૂપિયા મને મોંઘા પડી જાય. કઈ વાંધો નહીં, મજૂરી ખેતરમાં કરે બીજું તો હું. જાણો તાણ આપણે જઈએ. મારો માનો ના માનો આનું મોઢું તો હું જોયા વગર તો રહેવાનો નહીં. મોઢું તો હું નહીં જોઉં, મને ચેન નહીં પડે મારું સારું. તો ઉભા તમે કહું એક આપણા ખરા ઓરા તો આવો. માં એક મોઢું તો એક વખત બતાવો તમારું. હા તારી આ તો મારી મારું દી
લે આ તું રવા દે એ હું લોકોના બૈરા ઝાકવા આવ્યા છે. અરે ના મને નહીં ખબર અરે પણ હું એવું નહીં માનું. તું મને વિચારે કેટલા બૈરાને આવું કર્યું? મેં તો કોઈ નહીં કોઈને કશું કર્યું. તારા માતાની છોકરી હું તો નહીં ખાવાની. પણ હું તો આવું નહીં માણસ. તું ખોટું એમ રાખે મારા પર. જોયું. અરે આ તો મારી બધી વાંચી જ નહીં ખબર જોઈશ કરી મેં પોતાના બૈરા નહીં ઓળખતા. અલ્યા પણ ખબર ને કે તું અહીં મને શું ખબર છે તું તો કરે તોટ્યો હે એ જોવા જાય છું હું કે તમે મારું હારું શું કરો છો? કોઈ દાડો ખેતરના બૈરાનો વિશ્વાસ તો કરવો નહીં. કોક દાડો તો આપણું બૈરું આપણો વારો કાઢી નાખે. તો મિત્રો હાચવી રહેજો. ખેતરમાં જતા હોય તો લોકોના બૈરા પર નજર રાખવી નહીં. નકર આવી દશા અમારી થઈ એવી તમારી આવશે. શું કેવું તારું કેવું ઓલી? સાચી વાત છે નીકળ ધોકાવાળી થાય. હા ભાઈ જો વિચારીને લેજો. હા હા ચલો જય માતાજી. જય માતાજી.